નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોહિલ જાગૃતિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં કાવ્ય 13 શરૂઆત કરીએ સમજીશું, જેના કવિ છે હર્ષ બ્રહ્મભટ્ટ અને કાવ્યનો પ્રકાર છે ગઝલ. હવે આપણે કવિનો પરિચય જોઈએ તો કવિ હર્ષ બ્રહ્મભટ્ટનો જન્મ 31/7/1954 થયો હતો. કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. ઉર્દુ ભાષામાં પણ તે સર્જન કરે છે. ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક, જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈયદા એવોર્ડથી સન્માનિત થયા છે. તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે. પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. આ ગઝલમાં કવિ કહે છે કે જે પહેલાં બન્યું એ ભૂલી જઈને એક નવા વર્ષની શરૂઆત, એક નવા જીવનની શરૂઆત કેમ ન આપણે આજથી જ કરી દઈએ. જે કંઈ જૂનું બન્યું છે એ ભૂલીને નવી શરૂઆત કરવાનું આ ગઝલમાં કવિ કહે છે. આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆતની શરૂઆત કરીએ. હવે જે આપણા જીવનમાં ખુશીઓ આપણે લાવવાની છે, આપણે એની વાત કરીએ અને આપણા ભૂતકાળને ભૂલી અને આવનારા વર્તમાનને સારું બનાવીએ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે વર્તમાન સારું બનાવશું તો આપણું ભવિષ્યકાળ એમ જ સારો બની જશે. આપણું જે વર્તમાન છે એને જો આપણે સુધારશું, એમાં જો મહેનત કરશું તો એનું ફળ આપણને ભવિષ્યમાં મળશે. એટલા માટે જ કહેવાય છે કે જેનું વર્તમાન સારું એનું ભવિષ્ય સારું. તો આગળ જે કંઈ દુઃખ પડ્યું છે, જે કંઈ આપણને તકલીફ પડી છે, આપણી સાથે જે સારી નરસી ઘટના બની છે એને ભૂલી અને ચાલો આજે આપણે એક નવી શરૂઆત કરીએ. ગુજરાતીમાં એક સરસ એ માટે કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર. એનો અર્થ થાય છે કે આપણને જ્યારથી સાચું સમજાણું ત્યારથી આપણે એ માર્ગે ચાલવાનું શરૂ કરીએ અને આપણી જિંદગીને સારી બનાવીએ. હર વખત શું માત થઈ જવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. માત થઈ જવું એટલે કે હારી જવું. જિંદગીમાં જો દુઃખ આવે તો હર વખત એનાથી આપણે હારી જવાનું નથી, પણ આપણે આપણી જાતને એવી સક્ષમ બનાવીએ કે દુઃખ આપણાથી હારી અને જતું રહે. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત, અંદરથી એવી જાત કરીએ. બહારથી આપણે આપણા દેખાવનું જે ધ્યાન રાખીએ છીએ તો આપણે અંદરથી પણ આપણી જાતને એવી સ્વચ્છ અને સુંદર બનાવીએ. આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ નામના જે તત્વો આપણને નુકસાન કરતા પડ્યા છે એ દૂર કરી આપણા હૃદયને સ્વચ્છ અને નિર્મળ બનાવીએ. એટલે કે બહારથી જેટલું આપણે સારા દેખાઈએ છીએ એટલું આપણું હૃદય પણ સારું બનાવીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર એવી અંદરથી એ દોસ્ત આપણી જાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું, ઘર, નગર, આખું જગત યાદ કરીએ. કવિ અહીંયા કહે છે કે આપણે જ્યાં જઈએ ત્યાં આપણા ચરિત્રની સુવાસ, આપણા સંસ્કારની સુવાસ એવી ફેલાય કે આપણે વર્તનથી, આપણા વિચારથી બધું મહેકી ઉઠે, એટલે કે એની અસર પોઝિટિવ પડે. અને એ શું કહે છે, માત્ર ઘર નહીં, માત્ર નગર નહીં, પરંતુ આખું જગત એટલે કે આપણું આખું વિશ્વ આપણા વિચારોથી પ્રેરાય એવી આપણે આપણી જાતને બનાવીએ. જે મળ્યું એને
કરીએ સૌથી સવાયું. સવાયું એટલે ચડિયાતું, બીજા કરતાં થોડુંક વધારે, એને કહેવાય સવાયું. જે મળ્યું એને કરીએ સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. સોગાત એટલે કે ઇનામ, ભેટ. આપણી આગળ જે કંઈ છે એને આપણે વધારીએ અને આપણે આવનારી કાલને કંઈક સારું દઈ શકીએ. વિશ્વને, સમાજને આપણે આપણામાંથી કંઈક સારું પ્રદાન કરી શકીએ એવી જાતને બનાવવાનું અહીંયા કવિ કહે છે. તો આ ગઝલમાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટે ખૂબ સરસ વાત કરી છે. પોતાની જાતને ભૂતકાળને ભૂલીને, ભૂતકાળના દુઃખોને ભૂલી આવનારા દુઃખોને માત આપવાની છે, એટલે કે હરાવવાના છે. એવા ચરિત્ર બનાવવાનું છે કે જેથી આપણે સમાજને કંઈક શ્રેષ્ઠ પ્રદાન કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીંયા પૂરું થાય છે. તમારે વર્કબુકમાં આ કાવ્યનો સ્વાધ્યાય લખી ગૂગલ ક્લાસરૂમમાં હોમવર્કમાં મોકલવાનો રહેશે. થેન્ક યુ.